સુરતના લિંબાયત વિસ્તારમાં મોપેડ પર પૈસા ભરેલી બેગ મૂકી એક વ્યક્તિ ત્યાં ઊભો જ હતો કે પલક ઝપકતા જ એક ઈસમ આ બેગની ચોરી કરી ગયો. જોકે ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતા પોલીસે એક આખી ગેંગની ધરપકડ કરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક ચીલ ઝડપની ઘટના બની હતી, જેમાં મોડી રાત્રે અંધારાનો લાભ લઈ જાહેર ગલીમાં એક મોપેડ સવાર વેપારીની નજર ચૂકવી લાખો રૂપિયાની રોકડ ભરેલી બેગ આંચકી લેવામાં આવી હતી. લિંબાયત પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ અને સીસીટીવી ફૂટેજના આધારે એક ગેંગને ઝડપી પાડી છે. પોલીસે લૂંટની રકમની સંપૂર્ણ રિકવરી સાથે 4 રીઢા આરોપીઓ અને 2 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી બાઇક તેમજ 2 મોટા અને ઘાતક ચપ્પુ મળી આવ્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ અને પ્રોફાઇલ જોતા આ ટોળકી આંતરરાજ્ય કનેક્શન ધરાવતી હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓમાં સાબિર બેગ ઉર્ફે માનસિક, જે મજૂરી કામની આડમાં ગુનાહિત પ્રવૃત્તિ આચરતો હતો, આ સાથે આઝમ ઉર્ફે રેહાન ઉર્ફે રાનિયા, જમીલ ઉર્ફે માયા, મુઝમ્મિલ ઉર્ફે મુઝ્ઝુની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ ગુનામાં 5,55,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.